એટલે કોણ ખખડાવે છે? કોણ છે? હું તો રોટલી કરતા કરતા દોડી તો રોટલી દાજી જશે. અરે મેડમ, હું સરકાર તરફથી આવ્યો છું. આપણે વસ્તી ગણતરી કરવાની છે. ઓહો, બરાબર બરાબર. તો આપણે ઘરમાં કેટલા જણા રહે છે મને સંખ્યા લખાઈ દો. તે પણ હાલ ઘરમાં કોઈ નહીં સાહેબ, બધા બહાર જ્યાં હું એકલી જ છું. આપણે કોઈની જરૂર પણ નથી મેડમ, તમે લખાવી દો. હું લખાઈ ચાલશે? હા તને લખો 5. 5 જણા. ઓકે. ના સાહેબ, એમ કરો 6 લખો 6. કેમ છો? મારા દાદા આવવાના છે ને રાતે. દાદા આવવાના છે? ઓહો. કેમ ક્યાં રહે છે? એ તો મારા કાકાને ઘેર રહે છે. એ તો પણ એમના ઘેર નામ લખાઈ ગયું છે ને એમનું. તો કદાચ ના લખાયું હોય તો? અરે મેડમ, જો ત્યાં હોય તો ત્યાં લખાઈ ગયું છે એમનું નામ. આ તો તમને કીધું. હા ચલો 6 લખી દો બસ. 6. ના સાહેબ, એમ કરો 5 જ રાખો. કેમ પાછળ પાછા? પાછા મારા દાદાને તો ના ફાવે ને, તો જતા રે. તો છટકેલ છે મગજ એમનું તો પાછું. 5 કરી દો. ચાલો ચલો 5. તો દાદી નહીં રહેતા? દાદી છે ને, દાદી ઈશ્વરના ઘેર. ઓ રામ 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 રામ. ભગવાન એમની આત્માને શાંતિ આપો. અલ્લા સાહેબ, શું રામ 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 કરો છો? જીવા છે મારા દાદી. તમે તો કીધું ઈશ્વરના ઘેર છે. અલ્યા, ઈશ્વર તમારા બાપાનું નામ છે. અરે મેડમ, તમે તો જબરા છો યાર. તો બે જણ જોડે રહેતા જ નથી? હાય બેન જોડે ના રખાય. કેમ? તો બહુ ઝઘડો. એવું? તો એકવાર કહું, એકવાર મારા દાદી ને દાદા ઝઘડ્યા હતા ને, તે મારા દાદીએ તો છુટ્ટી તપેલી મારી હતી મારા દાદાને. આ ડેન્જર છે. હા. હવે કહેવાય. અને મારા દાદાએ પાછા ઓછા નહીં. એમની પેલી હેડવાન ધોકો નહીં આવતો, ઈથી મારા દાદીને ફરી વળ્યા હતા. જબરા છો તો. આમ આખી મૂકો ને એમને. સોસાયટી ભેગી થઈ જતી, બોલો સાહેબ. અરે એમને મૂકો ને ઝઘડો એમનો. તમે મને શંકા લગાવી દો. સાહેબ હબળો છો? તમે આવજો. મારા દાદા દાદી આખું ઘર ભેગું થવાનું છે. એ જોજો મારા દાદા દાદી ચેવા ઝઘડે છે. તમે આવજો. અરે મારા ઝઘડા નહીં જોવા એમના. એ તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ છે બધો. એટલે મજા આવશે સાહેબ અરે જોવાની. મારે એની મજા લેવા આવવાનું છે યાર. શું મેડમ તમે બી મને તમે શંકા લગાવો ને યાર. 5 કરો 5. 5 લખું હા. છું. ઓકે ચલો 5. એટલે ના સાહેબ 4 કરો. કેમ 4? હું પરણેલી છું ને. અરે મેડમ, તમે તો જબરા છો યાર. તો પરણેલી હું કહું તો ખરી ને. હું મારા હરી નહીં જાઉં. અરે મેડમ, તમે તમારી સાસરીમાં રહો છો અને અહીંયા નામ લખાવો છો. તમારા કારણે તો આ સંખ્યા ડબલ થઈ જાય છે. શું યાર મેડમ તમે બી. 4 લખું છું હવે. 4. ના સાહેબ ઉભા રહો. 5 લખો 5. હવે પાછું 5 ક્યાંથી આયા? અને મારા ભાઈ લગન નહીં. તે એમાં ભાભી નહીં આવો રે વાહ વાહ. યાર આ તો કેવું છે યાર. મારા ભાભી આવો હોય રહેશે. હા મેડમ, તમે તો જબરા છો યાર. 5 કરી દો. હવે 5 લખું છું ફાઇનલ, બરાબર? 5 લખ્યા 5. ના 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 સાહેબ, એમ કરો 4 કરી દો. હવે પાછું કોણ ટપકી પડ્યું? હે મોઢું સંભાળીને વાત કરો, કોઈ નહીં ટપકી પડ્યું. મારા નાનું ભાઈ છે ને કેનેડા રહે છે. કેનેડા રહેશે? ઓહો તમારો નાનો ભાઈ? ઓહો. તો ભાઈ અહીંયા શું કામ નામ લખાવો છે એનું મેડમ? પણ આવે છે ને જાય છે જમ. અરે એનું નામ ક્યાં લખાઈ ગયેલું હોય, અહીંયા થોડું લખાવાનું હોય. તો તમે કીધું સાહેબ. મારું તો તમારું નામ જ નહીં લખું. મગર તો તવો કરી નાખો અમને તો યાર. કેવું ફેમિલી છે ખબર? મારું તો નામ જ નહીં લખવા તમારા. હું તો હેડ્યો. મારા કેટલા ઘરના આગળ નામ લખવાના બાકી છે. આ ટાઈમ વેસ્ટ કરે મારો. પથાર ફેર નાખી આખા દાડાની. હું નામ જ નહીં લખું, ચોકડી જ માર દે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ઉભા રહો.